તો તમને કહી દો કે અમે છે ને ગઢડિયા હાલીને જઈએ છીએ. જોઈ લો 4-5 મિત્ર છે અમે. જો આ બે અહીંયા આગળ, આ બે જો પાછળ હાલ્યા આવે છે. તો અમે શિવરાજપુરથી કંઈક શોર્ટકટ લીધું છે. જો આવા કાસા રસ્તામાં હાલ્યા જઈએ છીએ. આ ભાઈ રસ્તો સીંજો છે, રેડ જ જાય છે ને. ક્યાં નીકળે છે ભાઈ રસ્તો? હા નીકળે છે બાવળિયામાં. જય માતાજી મિત્રો, તો ફરીથી મારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો તમને એમ થતું હશે કે આ અત્યારે રાતે કેમ બ્લોગ શરૂ કર્યો, તો તમને કહી દો કે અમે છે ને ગઢડિયા હાલીને જઈએ છીએ. જોઈ લો 4-5 મિત્ર છે અમે. જો આ બે અહીંયા આગળ, આ બે જો પાછળ હાલ્યા આવે છે. અત્યારે જો કઈ રીતે હાલીને જાય તમે જોઈ લો. રેડી હાલે છે, શરૂઆતમાં હાલ્યા જાય છે. એટલે હજી તમને હું બતાવી ઠેઠ સુધી પૂગે ને કા સુધી મેં કન્ટિન્યુ વિડીયો જોડાયેલા રીજો. હા તો હાલ્યા જાય છે ને. હજી લીવરો લીવર જાય જો. હજી તો કાંઈ નથી થયું. એટલે આ ફાસ્ટ ભાઈ ગયો તો. આ બે પાછળ પાછળ આવેલા છે. તમે શું કહેવા માંગશો? કઈ કહેવા માંગશો? બે શબ્દ. ગરમી ચડી ગઈ છે. રાતે હો તો ગરમી ચડી જાય. બોલો જોઈ લો તમે. જરા કઈ પવન નથી. શિયાળા જેવું શિયાળો છે પણ ટાઈટ તો નામની નથી. ફાઇનલી મિત્રો છે ને એમ જીવનશાળા પૂજી ગયા. જોઈ લો આપણે જીવનશાળા કેટલું 2-3 કિલોમીટર 5 થતું 4 કિલોમીટર હાલી જાય છે. અને કન્ટિન્યુ ત્યાં બનાવી રહેવા જે એમ હાલ્યા જ જવી છે. અને આ ભાઈ જો હોટી મળી ગઈ છે. હવે એ હોટીના ટેક હાલીશ, હોટીના સહારે હાલીને જવાના છે એ ભાઈ. હજી તો જો રેડી હાલસ તમને બતાવું જો બધા. હજી કાંઈ વાંધો નથી. 4 કિલોમીટર હજી કાંઈ આ હજી થોડો ઠેકડા મારે જો. તમે કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો ને. હા જય મેલડીમાં લખવાનું ભૂલતા જ નહીં હો. મિત્રો તો એમાં છે નવા ગામ લંચ શેક લઈ લીધો. 7 કિલોમીટર કપાઈ ગયું છે. અને હવે પાછા એમાં ધીમે ધીમે હાલતા થઈ જાય છે. અને બધા એની હાલ દેખાડું છે. તો હવે આ ગોજાય ઘડી ગઈ છે કઈ વાંધો નહીં બહુ, થોડો થોડો. બહુ વાંધો આવે એવું ઉજ્યા નથી લાગતું. ઉજ્યા થોડોક આગળ હાલી પછી ખબર પડે. તમને અપડેટ આપતો રહીશ. તમે કન્ટિન્યુ વિડીયો બનાવી રહી અને મજા આવે તો જ. આ હું કેવું વિચાર? બરોબર છે. હવે એમ થાય છે કે નશો બેસો બનાવે તો મજા આવી. તો હાલો એકાદી ફાકી સોળે નાખ્યું મેં. માવો એકાદો ખાય ને પછી મૂકવી ને ઘડી પાછા 7-8 કિલોમીટર કઈક નાખ્યું. સવાર ન થાય ને કઈ ગઢડિયા પૂગવાનું છે. પૂજી જાય કે નહીં વિશાલ? પૂજી જાય નહીં. હા એમ. હા હાથ કઈ પણ હમણાં બીજું હાથ. અને આ જો આ રોડ ખરાબ છે થોડોક, હાલવામાં ઠેબા આવે છે. આ વાહન ને શું થતું. ફાઇનલી મિત્રો છે ને લંચ એક લઈ લીધો. જો આ પાણી બાણી પીવી છે. અહીં ફરી છે બેઠા છે, થાકી ગયા છે. તો કેટલીક હાલત ખરાબ થઈ છે. તો વાંધો નહીં. પાછો નથી પડવાનો. પૂજી જાય ને સવાર સુધી ના ઉગાડવાનો. હા એમ. ઠંડુ પાણી છે ફ્રીજ નું. તો અમે પી લેવી હવે ઠંડુ પાણી. તમે કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો. મિત્રો તો શિવરાજપુરના પાટિયા પહોંચી જાય છે ને. આ જોઈ લો થઈ જશે ને લાંબા લ. જો એક આમ પડ્યો, એક અહીં પીડ્યો,
એક અહીંયા એક ઓઇલ કેક એક જો દેખાય જો જરી કયો આ રહ્યો જો લાંબા લ થઈ ગયા છે હજી તમને આગળની હાલત બતાવીશ તમે કન્ટિન્યુ વિડીયો બનાવી દીધો અને આ જો સાટા કોક કોક પડે છે અહીંયા અમારે તમારે પડે છે કે નહીં જરા કોમેન્ટ કરો આ તમે સાંજે જાગતા હોય ખબર હોય તો અમે શિવરાજપુરથી કંઈક શોર્ટકટ લીધું છે તો આવા કાસા રસ્તા માલ્યા જઈએ છીએ આ ભાઈ રસ્તો સીંધો છે રેડી જ જાય છે ને ક્યાં નીકળે છે ભાઈ રસ્તો નીકળે છે બાવળિયામાં अबे साले બાવળિયા નથી જવાનું પણ બાવળિયા એમ નથી જવાનું ક્યાં જવું તો અમારે જવાનું ગઢડિયા તો પણ ના જ જાય છે તો હાલો એમે જો આવા કઈક રસ્તે હાલ્યા જાય છે અને જે હાલ્યું તો થોડી ઘણી ફેરી ગઈ છે પાછી હા જો એલો એક કે છે વડાપ્રધાન થાય ને એટલે રોડ બનાવશે રોડ બનાવો અહીંયા હાઈવે મોટો આપણે પેલા ઘરના મત તો દીશે ને આ બધા મોટી મોટી વાતો કર્યા રાખશે તો તમે કન્ટિન્યુ વિડીયો બનાવ્યો તો મિત્રો કાસા રસ્તે જો રોડમાં ચડી જાય છે હવે 1 કિલોમીટર બાકી રહ્યું છે ખાલી રેડી હો વિશાલ રસ્તો તારો વાહ વાહ રોડ ઘા કર્યા બાવળિયા બદલે બાકી જે કઈ ફેર નથી પડ્યો આ શોર્ટકટમાં ઘણો ફેર પડ્યો 2-3 કિલોમીટર નો મિત્રો તમને બતાવું આ જો પેલા કેવો હાલતો હતો ને અત્યારે કેવો હાલે જો પેલા ની ક્લિપ મૂકીશ તમને બતાવીશ અત્યારે જો કઈ રીતે હાલીને જાય તમે જોઈ લો રેડી હાલે છે શરૂઆતમાં હાલ્યા જાય છે એટલે હજી તમને હું બતાવી ઠેઠ સુધી પૂગે ને કા સુધી મેં કન્ટિન્યુ વિડીયો જોડાયેલા રીજો હા તો હાલ્યા જાય છે ને હજી લીવરો લીવર જાય જો હજી તો કાંઈ નથી થયું એટલે આ ફાસ્ટ ભાઈ ગયો તો કેવો હાલતો ત્યારે અત્યારે જોવો તમે આપણને કાંઈ ફેર ન પડ્યો આ નેક ને બહુ વધારે પડી ગયો છે આ ઘરે થોડો જોવો તમે હાલ જોવે આ બીજા જો હાલ્યા જાય આ જોવો આ શોર્ટકટ વાળો ક્યાં ગયો સીધો એટલે શોર્ટકટ વાળો એટલે એ રેડી હાલે છે એટલે આ દેખાતો નહીં નાઠી થોડોક ચેટો પડે બસ ખાલી થોડાક જ ચેટા છે હા દા દુખો મીડ્યા જોઈ લે ફાઇનલી મિત્રો પૂજી ગયા છે જોઈ લે મેલડી માં મિત્રો તો અમે છે ને હવે બસમાંથી ઉતરી ગયા છે જો હાલ્યા જાય હવે ઘર બાજુ હાલીને જઈએ છીએ 1 કિલોમીટર જેવું થાય છે તો કન્ટિન્યુ બની રહ્યો છે આપણે વિડીયો લંબાવવાનો થોડોક લાંબો આ જોઈ લો તમે જાતો ત્યારે કેમ જાતો ને અટેર જો
હવે ઠેકડા બેકડા કાંઈ લાગે બાગે નહીં. હવે ઘરે જાય ને સુઈ જવાનું છે. મિત્રો તો બીજા દિવસના જય માતાજી. અને અટારે જો હું વાડી આવી આવ્યો જાગીને. સવારમાં આવીને સુઈ ગયા હતા. અત્યારે 3-4 વાગે જાગ્યો. જાગીને નાઈને પછી આવ્યો હું વાડીએ. અને બસ તો આજના વિડીયોમાં એટલું જ. તે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું ફરી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. હા, સબસ્ક્રાઈબ તો કરતા જાવ યાર. બાય બાય.